વરસાદી માહોલ વચ્ચે ધ્રુજી કચ્છ જિલ્લાની ધરા જિલ્લાના રાપરના કંથકોટ નજીક સવારના 6:27 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો તો આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે। વહેલી સવારે લગભગ 6:30 વાગ્યાના અરસામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે। એક તરફ વરસાદી માહોલ છે રાજ્યમાં અને બીજી તરફ કચ્છ જિલ્લાની ધરાધ્રુજી લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો। રાપરના કંથરોટ નજીક આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની તીવ્રતા 2.7ની રિક્ટર સ્કેલ પર માપવામાં આવી છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે। તો કચ્છ જિલ્લાની ફરી એકવાર ધરાધ્રુજી રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે। એક તરફ વરસાદી માહોલ છે રાજ્યમાં અને બીજી તરફ કચ્છ જિલ્લાની ધરાધ્રુજી લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો। રાપરના કંથરોટ નજીક આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેની તીવ્રતા 2.7ની રિક્ટર સ્કેલ પર માપવામાં આવી છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે। તો કચ્છ જિલ્લાની ફરી એકવાર ધરાધ્રુજી